ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે અર્જુન સારથી તરીકે રહેલા ભગવાન કૃષ્ણને કહે છે, મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, હું જોઈ લઉં કે મારી સામે લડવા કોણ આવ્યા છે. આ યુદ્ધનો જે ઉત્સાહ હતો તે બંને સેનાઓમાં રહેલા પોતાના સંબંધીઓને જોઈને એમના મરણની આશંકાથી ઓસરી ગયો. હવે ન દૈન્યમ ન પલાયનમવાળો અર્જુન ભ્રમિત થઈને શસ્ત્રો છોડીને રથમાં બેસી ગયો. ત્યારે સંજય કહે છે, સંજય ઉવાચ તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ વિષીદંતમિદં વાક્યમ ઉવાચ મધુસૂદન. આમ કરુણાથી વ્યાપ્ત, આંસુ ભર્યા, વ્યાકુળ નેત્રોવાળા અને વિષાદ કરતા અર્જુનને મધુસૂદને આ વચનો કહ્યા. હવે ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ કુતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ અનાર્યજુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન. હે અર્જુન, આર્ય ન સેવે તેવો, સ્વર્ગને નહીં અપાવનારો અને અપકીર્તિકારી આ મોહ ક વખતે ક્યાંથી થયો? અહીં ભગવાન આશ્ચર્ય પ્રગટ કરતા અર્જુનને કહે છે કે આવા યુદ્ધને પ્રસંગે તારામાં શૂરવીરતા અને ઉત્સાહ આવવા જોઈતા હતા. તેના બદલે કાયરતા તારામાં કેમ આવી? અહીં શ્લોકના ઉત્તરાર્ધમાં ભગવાન 3 શબ્દોનો પ્રયોગ કરે છે: અનાર્યજુષ્ટમ, અસ્વર્ગ્યમ અને અકીર્તિકરમ. આ 3 શબ્દો દ્વારા 3 પ્રકારના મનુષ્યો બતાવ્યા છે. પહેલું છે અનાર્યજુષ્ટમ, એટલે એવા વિચારશીલ મનુષ્યો જે કેવળ પોતાનું જ કલ્યાણ ઈચ્છે છે. બીજા પુણ્યાત્મા મનુષ્યો જે શુભ કર્મો દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે. અને ત્રીજા સાધારણ મનુષ્યો જે આ સંસારમાં પોતાની કીર્તિ ઈચ્છે છે. અર્જુનને ભગવાન કહે છે કે તારો આ યુદ્ધ ન કરવાનો નિર્ણય ન તો તારું કલ્યાણ કરાવશે, કે ન તને સ્વર્ગની પ્રાપ્તિ કરાવશે, કે ન તો તને સંસારમાં કીર્તિ પ્રાપ્ત કરાવશે, બલકે આ નિર્ણય તારું પતન કરાવવાવાળો, નરકમાં લઈ જનારો અને અપકીર્તિ કરાવનારો થશે. વળી આગળ કહે છે, ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા તિષ્ઠો પરંતપ. હે પાર્થ, કાયર ન થા, તને આ યોગ્ય નથી. હે પરંતપ, હૃદયની આ તુચ્છ દુર્બળતા ત્યજી દઈને તું ઊભો થા. અહીં ભગવાન કહે છે, ક્લૈબ્યમ માંસ્મ ગમઃ પાર્થ. હે પાર્થ, કાયરતાને કારણે તું યુદ્ધ ન કરવાને ધર્મ માની રહ્યો છે એ તારી નપુસકતા છે. તું આ નપુસકતાને છોડી દે. ન એતત ઉપપદ્યતે, એટલે તારામાં આવી નપુસકતા ન આવવી જોઈએ. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, યુદ્ધ ન કરવું એ તારા હૃદયની ક્ષુદ્ર દુર્બળતા છે. ત્યક્તોતિષ્ઠ પરંતપ, તે દુર્બળતાને ત્યજી દે પરંતપ, અને યુદ્ધ માટે ઊભો થઈ જા. એ ભગવાન અર્જુન માટે પરંતપ સંબોધન કરે છે. પરંતપનો અર્થ છે શત્રુઓને તપાવનારો અથવા શત્રુઓને નશાળી મૂકનારો. આવો પરંતપ અત્યારે ક્લિપ થઈ ગયો છે. એટલે કૃષ્ણ કહે છે કે તને આ શોભતું નથી. તું વીર પુરુષ છે અને આ નપુસકની માફક કેમ નિર્ણય કરે છે? યુદ્ધ માટે ઊભો થા પરંતપ. આજે બસ આટલું જ. હરિઓમ તત્સત.